ગરમીમાં અચૂકથી પીવા જોઈએ આ 5 હેલ્ધી ડ્રિંક્સ ઉનાળામાં તાપમાનમાં વધવાથી ઝડપી થાક લાગે છે। ઘરે નેચરલ ચીજોમાંથી બનાવેલા ડ્રિંક્સ ઇન્સ્ટન્ટ એનર્જીની સાથે તમને હેલ્ધી રાખવામાં પણ મદદ કરે છે। ઉનાળાની ઋતુમાં સ્કિન સમસ્યાઓ પણ વધે છે। આ ડ્રિંક્સ તેમને રોકવા માટે પણ ફાયદાકારક છે। ઉનાળામાં આપણે એવા ફૂડ્સ ખાવા જોઈએ જેમાં પાણી ભરપૂર હોય અને અમુક ડ્રિંક્સ ઘરે બનાવીને તેનું સેવન પણ કરવું જોઈએ કારણ કે આ નેચરલ ડ્રિંક્સ શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે। આ સિવાય તે પોષક તત્વોથી પણ ભરપૂર છે જે માત્ર ગરમીના મોજાથી બચાવે છે પરંતુ સ્વાસ્થ્યને પણ ઘણી રીતે ફાયદો કરે છે। અહીં આપણે ઉનાળાના કેટલાક આવા હેલ્ધી ડ્રિંક્સ વિશે જાણીશું જે તમારી ત્વચાનો રંગ સુધારશે, તમને નેચરલ ગ્લો આપશે અને સ્કિન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવામાં પણ અસરકારક રહેશે। લીંબુ પાણી। ઉનાળામાં મોટાભાગના ઘરોમાં લીંબુ પાણી પીવામાં આવે છે પરંતુ જો તમે સ્વાસ્થ્ય અને સ્કિન બંને માટે સંપૂર્ણ ફાયદા મેળવવા માંગતા હોય તો લીંબુ પાણી સીધું પીવું જોઈએ અથવા ખાંડને બદલે ખાંડની મીઠાઈનો ઉપયોગ કરવો જોઈએ। બેલનો રસ પીવો। ઉનાળામાં પીવામાં આવતું બેલનું શરબત શરીરને ઠંડુ રાખવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે। બેલના રસ સ્કિનમાં કોલેજન પણ બૂસ્ટ કરે છે કારણ કે તે વિટામિન સીથી ભરપૂર હોય છે। બેલનો રસ ખાંડને બદલે ગોળથી બનાવવો જોઈએ। ગોંદ કતીરાનું પીણું। ઉનાળામાં ગોંદ કતીરા પીણું ખૂબ જ ફાયદાકારક છે। તમે તેને લીંબુ, ચિયા બીજ અને નાળિયેર પાણીથી બનાવી શકો છો જે ઇન્સ્ટન્ટ એનર્જી આપશે। સંપૂર્ણ સ્વાસ્થ્યને ફાયદો થશે અને સ્કિન પણ ચમકતી બનશે। તમારા આહારમાં કેરીના પન્નાનો સમાવેશ કરો। જો આપણે ગરમીથી બચાવવા માટે નેચરલ ડ્રિંક્સ મેંગો પન્ના શ્રેષ્ઠ છે। આ એક પરંપરાગત પીણું છે જે આપણી દાદા-દાદીના સમયથી બનાવવામાં આવે છે। કેરીના પન્નામાં વપરાતા મસાલા ઘણા ગુણોથી ભરપૂર હોય છે, સાથે જ કાચી કેરી પણ વિટામિન સીનો સ્ત્રોત છે, તેથી તે સ્કિનને પણ ફાયદો પહોંચાડે છે। જો કે, ધ્યાનમાં રાખો કે તેમાં ખાંડ ન નાખો। ઓપ્શન તરીકે, તમે ખાંડ કેન્ડીનો ઉપયોગ કરી શકો છો। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે। અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર।